સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીએ 2 દિવસ અગાઉ કોઈની સાથે ઝઘડો કરી રહ્યો હતો, જે અંગેની જાણ ભેસ્તાન પોલીસને કરવામાં આવી હતી અને પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળ પર દોડી આવી હતી. જોકે માથાભારે બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર ચડાવીને પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સર્જાયેલી ઘટનામાં પોલીસે તપાસ દરમિયાન આરોપી બુટલેગર ટેણીની કાર સેલવાસથી ઝડપી પાડી હતી, જ્યારે આરોપીને ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની બરાબરની મરામત કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સચિન જીઆઈડીસી અને પાંડેસરા સહિત અને વાપી પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં. એ બાબતે આ ગુનો દાખલ થયેલો હતો. આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો. તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે. અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે.